નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભાજપ હે તો મુમકિન હે. પૈસા અને પાવર હોય તો નર્મદા પાર્કમાં પણ લગ્નના માંડવા બંધાય. જાડેશ્વરના નર્મદા પાર્કમાં લગ્નોત્સવ 5 દિવસ, પ્રજાને નો એન્ટ્રી. ભાજપ શાસિત જિલ્લા પંચાયતે પબ્લિક પાર્કને પાર્ટી પ્લોટ બનાવી દીધો. રવિવારે કેટલાય પરિવારજનો આનંદ પ્રમોટ માટે આવતા ખાનગી સિક્યુરિટીએ બહારથી જ પાછા કાઢ્યા. બૌડા હસ્તક રહેલો સરકારી બગીચો જિલ્લા પંચાયત પાસે જતા જ ખાનગીકરણ કરી દેવાયું. ભાજપના જ આગેવાનોના ઘરના લગ્ન પ્રસંગો હોવાની સામે આવી રહેલી વાતો. રાજધાની દિલ્હી કરતા પણ ભરૂચની હવા પ્રદૂષિત. જાગૃત નાગરિકોએ લગાવ્યા આરોપ. ભરૂચ કલેક્ટર કચેરી બહાર AQI 513 આવતા ખળભળાટ મચ્યો. જાગૃત નાગરિકોએ વિડીયો વાયરલ કરતા તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડ બંધ કરાયો હોવાનો આક્ષેપ. ભરૂચ જિલ્લામાં શિયાળામાં જ ગાયબ થઈ રહેલી ઠંડી. નવેમ્બરમાં પારો માત્ર 17 ડિગ્રી સુધી જ ગગડ્યો. છેલ્લા 15 વર્ષમાં નવેમ્બરમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગયું નથી. ઔદ્યોગિક શહેરીકરણ, વધતા વાહનો તેમજ ઘટતા વૃક્ષોને કારણે ઠંડીના જ બોલી રહ્યા છે ભૂક્કા. ભરૂચમાં ભાજપના રાજમાં સરકારી બગીચા નર્મદા પાર્કને પાર્ટી પ્લોટ બનાવી લગ્નનું શામિયાણું સજાવી દેવાયું છે. ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા પાર્ક હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. પહેલા આ પાર્ક ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાના તાબા હેઠળ હતો. જો કે વર્ષ 2023ના મહાવિનાશક પૂર બાદ નદી કિનારે રહેલો નર્મદા પાર્ક વેરાન અને ઉજ્જડ બની ગયો હતો. બૌડા દ્વારા આ નર્મદા પાર્કને ભરૂચ જિલ્લા પંચાયતને હસ્તાંતરિત કરવામાં આવતા વિવાદો શરૂ થઈ ગયા હતા. નર્મદા પાર્કની એન્ટ્રી ફી સીધી ડબલ કરી દેવાઈ હતી. પ્રવેશ ફી 10 રૂપિયાથી વધારી સીધી જ ₹20 કરી દેવામાં આવી હતી. પ્રજા દ્વારા સરકારી બગીચાની ₹20ની 2 ગણી કરાયેલી ફીનો જોરદાર વિરોધ કરવામાં આવતા ફરી પ્રવેશ ફી 10 રૂપિયા કરાઈ હતી. આ અગાઉ આ પાર્કમાં પ્રેમી પંખીડા, કોલેજિયનો ગુટરગુ કરતા હોવાનો પણ વિવાદ ઉભો થયો હતો. અશ્લીલ ચેનચાળા અને બીભત્સ હરકતો કરતા અહીં આવતા પરિવારો પણ શોકમાં મુકાતા હતા. આટલું ઓછું હોય તેમ ગત 31મી ડિસેમ્બરે અહીં 31st પ્રાઇવેટ પાર્ટીનું પબ્લિક માટે આયોજન કરાયું હતું, જેની સામે પણ ભારે હોબાળો મચ્યો હતો. ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં કોન્ટ્રાક્ટરને સરકારી બગીચામાં છૂટા હાથે ખાનગી કાર્યક્રમોની લાણીનો જાણે છૂટો દોર અપાયો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગત રોજ રવિવાર હતો અને કેટલાય પરિવારજનો બાળકોને લઈને નદી કિનારે આ સરકારી બગીચામાં આવ્યા હતા. જો કે ગેટ બહાર ઉભેલા ખાનગી સિક્યુરિટી બાઉન્સરોએ તેમને બગીચામાં પ્રવેશવા દીધા ન હતા. કારણ હતું નર્મદા પાર્કમાં કોઈ રાજપાડીના માલેતુજાર પરિવારના લગ્નનું આયોજન, જેના માટે શાહી શામિયાણું સજાવ્યું હતું અને પબ્લિક ગાર્ડન એવો નર્મદા પાર્કમાં પબ્લિક માટે જ પાબંદી લગાવાઈ દીધી હતી. નર્મદા પાર્ક આગામી 5 દિવસ માટે લગ્નો માટે આપી દેવાયો છે. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાને વારંવાર ફોન કરવા છતાં તેઓએ કોલ રિસીવ કર્યો ન હતો. અહીં સવાલ એ થાય છે કે ભાજપ હે તો મુમકિન હે. આ લગ્નોની સરકારી બગીચામાં હારમાળામાં ભાજપના આગેવાનોના પરિવારના પણ હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે પ્રજા સવાલ ઉઠાવી રહી છે કે શું પૈસા અને પાવર હોય તો સરકારી પબ્લિક પાર્કમાં પણ લગ્નના માંડવા બાંધી શકાય અને પ્રજા માટે પ્રવેશબંધી ફરમાવી દેવાય. સોમવારે નર્મદા પાર્કમાં જિલ્લા પંચાયતના કોઈ સદસ્યના જ સંતાનના મેરેજ છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને કોલ કરતા તેઓ રજા પર હોવાનું અને ચાર્જમાં રહેલા મહિલા અધિકારીએ તેઓ તપાસ કરાવે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયાએ સોમવારે અનાયાસે ફોન રિસીવ તો કરી લીધો હતો, પણ એક કાર્યક્રમમાં હોવાનું કહી પછી કોલ કરવાની તસદી લીધી ન હતી. અગાઉ બૌડા હસ્તક રહેલા આ સરકારી પાર્કમાં ખાનગી લગ્નોની પરવાનગી અંગે બૌડાના ચેરમેન એવા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પગલાં ભરશે કે નહીં તેના પણ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. તો જિલ્લા ભાજપ મોવડી મંડળ આ અંગે શું ખુલાસો કરે છે તે પણ જોવું રહ્યું. ભરૂચની હવા રાજધાની દિલ્હી કરતા પણ પ્રદૂષિત હોવાનો આક્ષેપ કલેક્ટર કચેરી બહાર લગાવેલા બોર્ડ ઉપર AQI 513 આવ્યા બાદ જાગૃત નાગરિકોએ કર્યા હતા. ભરૂચ કલેક્ટર કચેરી બહાર કેપી ગ્રુપ દ્વારા ડિજિટલ એર ક્વોલિટી ઇન્ડેક્સના બોર્ડ લગાવાયા છે, જેમાં હવાની ગુણવત્તા સાથે તાપમાન, ભેજ,
અવાજ અને પીએમનું સ્તર બતાવવામાં આવે છે. આજે સોમવારે સવારે 10 કલાકે AQI 513 આવ્યો હતો. ત્યાં હાજર જાગૃત નાગરિકોએ તેનો વિડીયો પણ બનાવી લીધો હતો, જે વાયરલ થયા બાદ હાહાકાર મચી ગયો હતો. જાગૃત નાગરિકોએ પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યા હતા કે દેશમાં રાજધાની દિલ્હી કરતાં પણ ભરૂચની હવા પ્રદૂષિત છે. દિલ્હીમાં આજે AQI 400 ઉપર સવારે રહ્યો હતો, જ્યારે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સના અંકલેશ્વર GIDC સ્ટેશન ખાતે AQI 250 જેટલો રહ્યો હતો. જાગૃત નાગરિકોએ ભરૂચની હવા અતિ પ્રદૂષિત હોવાના 513 AQIના વિડીયો વાયરલ કર્યા બાદ તંત્ર દ્વારા AQI દર્શાવતું મશીન જ બંધ કરી દીધું હોવાના પણ આક્ષેપ પણ કરાયા હતા. હવામાં પ્રદૂષણનું સ્તર બતાવતા AQIની માત્રા 100 સુધી સ્વાસ્થ્ય માટે જોખમી નથી, પરંતુ ત્યારબાદનું સ્તર જોખમ ઊભું કરી શકે છે. આજે બતાવેલો 513 AQI મનુષ્યોના સ્વાસ્થ્ય પર અતિ ગંભીર અસર દાખવી શકે છે તેવો પણ જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે. હવે વહીવટીતંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં AQI મોનિટરિંગ માટે અંકલેશ્વરની જેમ જ પ્રદૂષણ બોર્ડનું કોઈ સ્ટેશન જ કાર્યરત નથી. દિવાળીના સમયથી આજે ડિસ્પ્લે પર દેખાય છે એમાં AQI 300 થી ઉપર જઈ રહ્યો છે. દિવાળી પહેલા 60 થી 100 ની વચ્ચે રહેતો હતો. આનો દિવાળી પછી 50 વધારો થવામાં આવ્યો છે અને AQI જે બતાવે છે ખતરનાક બતાવે છે. આજે સવારે 517 થી 523 બતાવતા હતા. આ AQI જો હોય તો ભારતના સૌથી પ્રદૂષિત શહેરમાં ભરૂચનો નંબર આવે એટલો ખતરનાક AQI બતાવી રહ્યા છે. તંત્ર જાગી અને આ મશીનમાં કોઈ ડિફોલ્ટ હોય કે સાચું હકીકત શું છે પ્રદર્શન લાવે એ અમારી માંગ છે. ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસની બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ AQI બોર્ડ લગાવ્યું છે એની અંદર 500 ની ઉપરનો AQI બતાવ્યો હતો. એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે. AQI છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ 0 થી 50 વધારેમાં વધારે 100 હોવો જોઈએ, એની જગ્યાએ 500 બતાવે છે. જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા, તો આજે અમે જ્યારે મીડિયાને બાઇટ આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ તંત્રએ બંધ કરી દીધું છે. તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ. બીજું કે જે AQI છે એ 100 ની ઉપર ન હોવો જોઈએ. અહીંયા જે 500 AQI સવારે આવ્યો હતો અને અત્યારે અમે જયારે બાઇટ આપી રહ્યા હતા ત્યારે 300 ની ઉપર હતો, 350 ની ઉપર હતો. તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝાર્ડમાં ગણવામાં આવે છે. તો ભરૂચની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય. ભરૂચ જિલ્લામાં નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન અત્યાર સુધી માત્ર 17 ડિગ્રી જ ગગડ્યું છે, જે ઠંડી ગાયબ થઈ રહી હોવાની આલબેલ પુકારી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં નવેમ્બર મહિનાના તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના છેલ્લા 15 વર્ષના આંકડા જોઈએ તો નવેમ્બરમાં સામાન્ય રીતે સરેરાશ 16 થી 18 ડિગ્રી સુધી તાપમાન ગગડી જતું હતું. જો કે છેલ્લા 5 વર્ષમાં તે વર્ષ 2022ને અને હાલના તાપમાનને બાદ કરતા વધીને 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. પ્રવર્તમાન શિયાળામાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી નવેમ્બરમાં ઠંડીનો પારો 17 થી 20 ડિગ્રી જેટલો જ નોંધાય છે, જ્યારે તે અગાઉના 10 વર્ષોમાં સરેરાશ 16 થી 18 ડિગ્રી નીચું તાપમાન રહ્યું હતું. શિયાળામાં ઠંડી એકધારી ઘટી રહી છે. જિલ્લામાં સૌથી નીચું તાપમાન 37 વર્ષ પહેલા 7 ડિગ્રી નીચે નોંધાયું હતું. રેકોર્ડ બ્રેક ઠંડીના કારણે તે સમયે માનવી અને પશુઓના મૃત્યુ પણ થયા હતા. શહેરી ઔદ્યોગિકરણ, વધતા વાહનો અને ઘટતા વૃક્ષોને લઈ ભરૂચ જિલ્લામાંથી શિયાળામાં અગાઉ પડતી ઠંડી ગાયબ થઈ રહી છે, જે પર્યાવરણ, જીવસૃષ્ટિ માટે ગંભીર બાબત ગણાવી શકાય છે. અંકલેશ્વરના આંબોલી ગામે જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા. ભરૂચ LCBના સ્ટાફે રવિવારે રાત્રે અંકલેશ્વરમાં પેટ્રોલિંગ વેળા આંબોલી ગામે દરોડો પાડ્યો હતો. આંબોલી ગામ કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં ટોર્ચના સહારે જુગાર રમતા 5 જુગારીઓને દોડધામ મચી ગઈ હતી. સ્થળ પરથી અંગ ઝડતી અને દાવ પરના મળી રોકડા 15,200 કબજે લેવાયા હતા. જુગાર ધારા હેઠળ વસાવા રવિ, અલ્પેશ, સંજય, અક્ષય અને અલ્પેશ ઓડની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસને હવાલે કરાયા છે. અંકલેશ્વરમાં ઇકો કારમાં શંકાસ્પદ 2 મોટર અને વાલ્વનો જથ્થો લઈ જતા એકની અટકાયત કરાઈ. અંકલેશ્વર GIDC પોલીસે ઇકો કારમાં મોટરો અને વાલ્વ લઈ જતા મૂળ યુપી અને હાલ સારંગપુરમાં રહેતા હકીકુલ્લાહ જાહિર માસ્ટરને અટકાવ્યો હતો. ઇકોમાં રહેલા 35 કિલોના SS ના 2 વાલ્વ અને 2 મોટર અંગે તે સંતોષકારક જવાબ કે જરૂરી કાગળિયા રજૂ કરી શક્યો ન હતો. કુલ રૂપિયા 1.23 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા, ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે. આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગૌ ગાયો જે રાખે છે, જે એમને પારે છે, મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે. જે રહેણાંક વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે, એ ન થાય એના માટે હું વિનંતી કરું છું. જાડેશ્વર બ્રહ્મકુમારી દ્વારા શાંતિ યાત્રા થકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી અનુભૂતિ ધામથી સોમવારે શાંતિ યાત્રાનો પ્રારંભ થયો. બ્રહ્મકુમારી મુખ્યાલય માઉન્ટ આબુના જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદીએ લીલી ઝંડી આપી હતી. શાંતિ યાત્રા અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી, નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝના અનુયાયીઓ જોડાયા હતા. જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીઝ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી, તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને એ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની 5 મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે 5 મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે તો એક નવા શાંતિમય વિશ્વનું નવનિર્માણ થશે. ભરૂચના મહેગામ મઠ ખાતે 51 હિંડોળાના સામૂહિક નૈવેદ્યનું આયોજન કરાયું. મઠ મહેગામ ખાતે હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામૂહિક છઠ નૈવેદ્ય 0.6નું મહા આયોજન કરાયું. અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ દર્શન પૂજનનો લાભ લીધો. ભરૂચના વોર્ડ નંબર 11માં પણ SIR હેઠળ ચૂંટણી ફોર્મ ભરવાનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેર વોર્ડ નંબર 11માં પણ રવિવારે વિશેષ મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાયો, જેમાં બૂથ પર સમાવિષ્ટ વિસ્તારના મતદારોના ફોર્મ ભરવા, માર્ગદર્શન આપવા, લિંકિંગ તેમજ મેપિંગની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે ભરેલા ફોર્મ પણ પરત લેવામાં આવ્યા હતા. ભરૂચના સિપાઈવાડમાં ભર બપોરે રિક્ષા લઈ આવેલા તસ્કરો 2 બકરાને ચોરી ગયા. ભરૂચના સિપાઈવાડમાં રહેતા ઇશરત બીવી પઠાણ ગત તારીખ 19 નવેમ્બરે બપોરે ઘરના આંગણામાં 2 બકરા માટે ચારો નાખી રસોઈ બનાવી રહ્યા હતા. દરમિયાન નજીક કામ કરતા વ્યક્તિએ દોડી આવી તેમના બકરાની ચોરી અંગે જાણ કરી હતી. રિક્ષામાં આવેલા 2 વ્યક્તિઓ તેમના 2 બકરા લઈને ફરાર થઈ ગયા હતા. આસપાસ શોધવા છતાં બકરા મળ્યા ન હતા. અંતે ₹14,000ના બકરાની ચોરી અંગે 2 આરોપીઓ સામે B ડિવિઝનમાં ફરિયાદ અપાઈ હતી. નેત્રંગના ચંદ્રવાણ ગામે બિસ્કિટ લેવા રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને અડફેટે લઈ મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર. નેત્રંગના ચંદ્રવાણ ગામે ટેકરી ફળિયામાં રહેતા વૃદ્ધ મંગાભાઈ વસાવા રવિવારે સાંજે ઘરેથી બિસ્કિટ લેવા નીકળ્યા હતા. દેડિયાપાડા નેત્રંગ રોડ તેઓ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લઈ પંગોળી દીધા હતા. અકસ્માતની ગ્રામજનો અને પરિવારજનોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. ઈજાગ્રસ્તને 108માં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની પત્નીએ અકસ્માત મોત અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભાજપ હૈ તો મુમકિન હૈ. પૈસા અને પાવર હોય તો નર્મદા પાર્કમાં પણ લગ્નના માંડવા બંધાય. જાડેશ્વરના નર્મદા પાર્કમાં લગ્નોત્સવ 5 દિવસ પ્રજાને નો એન્ટ્રી. ભાજપ શાસિત જિલ્લા પંચાયતે પબ્લિક પાર્કને પાર્ટી પ્લોટ બનાવી દીધો. રવિવારે કેટલાય પરિવારજનો આનંદ પ્રમોટ માટે આવતા ખાનગી સિક્યુરિટીએ બહારથી જ પાછા કાઢ્યા. બવડા હસ્તક રહેલો સરકારી બગીચો જિલ્લા પંચાયત પાસે જતા જ ખાનગીકરણ કરી દેવાયું. ભાજપના જ આગેવાનોના ઘરના લગ્ન પ્રસંગો હોવાની સામે આવી રહેલી વાતો. રાજધાની દિલ્હી કરતા પણ ભરૂચની હવા પ્રદૂષિત. જાગૃત નાગરિકોએ લગાવ્યા આરોપ. ભરૂચ કલેક્ટર કચેરી બહાર AQI 513 આવતા ખળભળાટ મચ્યો. જાગૃત નાગરિકોએ વિડીયો વાયરલ કરતા તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડ બંધ કરાયો હોવાનો આક્ષેપ.
ભરૂચ જિલ્લામાં શિયાળામાં જ ગાયબ થઈ રહેલી ઠંડી. નવેમ્બરમાં પારો માત્ર 17 ડિગ્રી સુધી જ ગગડ્યો. છેલ્લા 15 વર્ષમાં નવેમ્બરમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગયું નથી. ઔદ્યોગિક શહેરીકરણ, વધતા વાહનો તેમજ ઘટતા વૃક્ષોને કારણે ઠંડીના જ બોલી રહ્યા છે ભૂક્કા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.